નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં કોંગ્રેસ કમિટીનું મંથન યથાવત છે। મહત્વનું છે કે આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે। આ લિસ્ટમાં પંચમહાલ બેઠક પર કોંગ્રેસ ધારાસભ્યને મેદાનમાં ઉતારી શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। सूत्रों अनुसार गुलाबसिंह चौहान पंचमहाल थी कांग्रेसे पोताना उम्मीदवार बनावी शकी छे। सूत्रों तरफथी माहिती मळे छे के पंचमहाल बैठक पर लड़वा माटे लुणावाड़ाना धारासभ्य गुलाबसिंह चौहान ने हाईकमांडनो फोन आव्यो छे। धारासभ्य गुलाबसिंह चौहाने आ बैठक परथी टिकिट मळी शके छे। हालमां गुलाबसिंह चौहान लुणावाड़ा विधानसभा बैठकना धारासभ्य छे। तो लोकसभाની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે। તમામ પક્ષનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે મહેસાણામાં પણ ચૂંટણી જંગ જામી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે ભાજપ ઉમેદવારને 5 લાખની લીડથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે મહેસાણામાં ભાજપને હવે હારનો ડર નથી, પણ મહેસાણા સીટ પર ભાજપની લીડ વધારવી છે તે માટે કાર્યકરોએ બૂથ લેવલથી માઇક્રો પ્લાનિંગ કર્યું છે। તો કોંગ્રેસ પણ જિલ્લાના 1800 બૂથ પર કામગીરી પૂર્ણ કરી ચૂંટણી જંગમાં ઉતરવાનો દાવો કરી રહી છે। મહત્વનું છે કે મહેસાણા બેઠક પર ભાજપ અને કોંગ્રેસથી કોણ મેદાનમાં ઉતરશે તેના પર સસ્પેન્સ યથાવત છે। મહેસાણા જિલ્લાના 1872 જેટલા બૂથ અમારા સમિતિના બનેલા। દરેક બૂથ ઉપર આજથી 4 મહિના પહેલાં અમે 14 લોકોની સમિતિ બનાવી। એમાં વોટ્સએપ ઇન્ચાર્જ, બૂથ ઇન્ચાર્જ, લાભાર્થી ઇન્ચાર્જ, આમાં મેં તમામ યોજનાનો ઇન્ચાર્જ બનાવી અને બધાની જોડે ટેલિફોનથી વેરિફિકેશન કોડ લઈ અને એક બૂથ ઉપર 14 લોકોની ટીમ એટલે આખી 14ની ફોજ ખડકી દીધી છે। કોંગ્રેસ પ્રચાર કરશે અને લોકોના પ્રાણ પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી જે પ્રશ્નો છે તે ઉઠાવી અને પ્રજા સમક્ષ જઈ અને આ વખતની લોકસભા જીતવાનો કૃત નિશ્ચય બની અને કાર્યકરો એકજૂથ થઈ અને આ પર્વમાં, લોકશાહીના પર્વમાં સર્વે સમાજ સાથે રાખી અને અમે કોંગ્રેસને જીતાડવા કટિબદ્ધ થઈશું। તો પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલે સાબર ડેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી। સાબર ડેરીના ગેટ આગળ બેસીને તેમણે સાબર ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે નિવેદન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે જશુભાઈ પટેલે આજથી 6 મહિના પહેલા આ જ રીતે સાબરમતી ડેરી આગળ ધરણા ઉપર ઉતરી ગયા હતા અને નાટકીય રીતે તેમણે ધરણા સમેટી પણ લીધા હતા। ત્યારે ફરી એકવાર તેમણે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સાબર ડેરીમાં ભ્રષ્ટાચાર બાબતે ખુલાસા કર્યા। તેમણે કહ્યું કે દર સોમવારે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ કરશે। આવનારા દિવસોમાં દર સોમવારે મારી પ્રેસ થશે। આપ સૌ મીડિયાના માધ્યમથી પ્રજાને જાણકારી આપો, દૂધ ઉત્પાદકોને જાણકારી આપો કે તમારી દૂધ ભરતા આ સંસ્થાની અંદર જે ચાલે છે એના સામે તૈયાર થો। હું તમારી આગેવાની લેવા તૈયાર છું કે આવા ગફલા થતા રોકવાશે। એમડી હોય કે એચઆરડી મેનેજર, અહીંયા મોમા માસીનું રાજ ચાલે છે। એવા લોકોનું પ્રમોશન, એવા લોકોનું હોદ્દા, એવા લોકોનું ક્વાર્ટર્સ, આ પ્રકારના ધંધા, આનાથી પણ બહુ મોટા ધંધા સમય હું તમને આપીશ। તો અમદાવાદમાં નકલી પોલીસકર્મી બનીને હેરાન કરનારાનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદના કેકે નગર વિસ્તારમાં પ્રભાત ચોકથી પાટીદાર ચોક વચ્ચેની આ સમગ્ર ઘટના સામે આવી। દારૂ પીને કારમાં સવાર દંપતી સાથે માથાકૂટ કરવામાં આવી। પોલીસ તરીકેની ઓળખ આપી બોલ્યા અપશબ્દો, દારૂના નશામાં કાર આંતરીને દંપતી સાથે દાદાગીરી કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। દંપતીએ પોલીસ બોલાવવાનું કહેતા 2 વ્હીલર પર ભાગ્યો દારૂડિયો યુવક। તો નકલી પોલીસકર્મીની ઓળખ આપીને દાદાગીરી કરવામાં આવી। આ વિડીયો પણ સામે આવ્યો છે। કારમાં સવાર દંપતી સાથે માથાકૂટ કરી। તો બીજી તરફ અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશનનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે। પોલીસની મદદ માટે ફોન કરતી યુવતી સાથે ગેરવર્તન, યુવતીના પાડોશી સાથે ચાલી રહ્યો હતો વિવાદ। વિવાદને પગલે 15 દિવસ અગાઉ કરી હતી પોલીસને અરજીની કાર્યવાહી ન થતા યુવતીએ ફોન કર્યો હતો। યુવતી સાથે વાત કરી રહેલા કર્મીએ ભાંડી ગાળો, અપશબ્દોના ઉચ્ચાર કરતા પોલીસ કર્મીનો કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે।
અમદાવાદ પોલીસ વિભાગ પર લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસને મદદ માટે કોલ કરનાર યુવતી માટે બીભત્સ શબ્દોનો પ્રયોગ થયો. બોપલમાં પાડોશીએ યુવતીની માતાને મકાન ખાલી કરવા માટે ધમકી આપી હતી. ગળું દબાવીને જાતિ વિષયક શબ્દો બોલતા પોલીસને અરજી કરવામાં આવી હતી. અરજી અંગેની કાર્યવાહીનું પૂછતા પોલીસકર્મીએ નિયંત્રણ ગુમાવ્યું. અમે તમારા નોકર નથી તેવું કહીને પોલીસકર્મીએ ભાંડી ગાળો. યુવતીનો પોલીસ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. બોપલ પોલીસ મથકે ઉત્કર્ષ બારોટ અને અજાણ્યા પોલીસકર્મી સામે ફરિયાદ. એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો. હેલો, હા મોબાઈલ બોલશો. કેટલીક વાર લાગશે? મેં તમને ભવ્ય પાર્કથી ક્યારનો કોલ કર્યો છે. હે એટલે મેં હેલો. ગાડીવાળાને જાણ કરી દીધી છે. હેલો, હા સંભળાય છે. કેટલીક વાર લાગશે? અહીં અમને એ લોકો મારી નાખે પછી આવવાનું છે તમારે? આના 15 દિવસ પહેલા કમ્પ્લેન કરી છે, કોઈ પગલા કેમ નથી લેતા તમે લોકો? 15 દિવસ પહેલા બી કરેલી છે. હા, કરેલી છે. તો ધોળે દાડે પોલીસ સ્ટેશન આવતા શું થાય છે તમને? આવેલા છીએ અમે, 2 વખત આવીને ગયા. અરજી તમે મળે કરી લો છો, કોઈ આવ્યા તમે અહીં? અત્યારે રાત્રે કોલ કર્યો તો હજુ સુધી તમે કોઈ આવ્યા નથી. તાત્કાલિક કોલ કરી છે, તમે પગલા તો લો યાર. એટલે પોલીસને ગાડીને જાણ કરી છે એટલે અમે તમારા નોકરજી બેન તો તમે આ રીતે વાત કરો છો? જે તમારી કોલ સાથે કર્યો તો માથાકૂટ તમે કરે છે, આવો તો ખરા. ગાડી મોકલી છે, ક્યારનો કોલ કર્યો જે છે? તમારી સાથે જે માથાકૂટ કરે એને આટલો પાવર બતાવતો હતો, પોલીસને પાવર બતાવવા કરે? હેલો, જાણ કરી છે, ગાડી આવે છે ને તમે જે પાવર બતાવો છો ને એ તમારી હારે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ અમને નહીં બતાવવાનો. જલ્દી મોકલો. અહીં જાણ કરી છે, એ લોકોને તમારી પોલીસ અંદર તમારી આવીને નોકર મારે છે, પોલીસ નોકર છે તમારી. તમે કોઈ એમને આવી જાય બીજી મેટર જ આવે છે. હેલો, પાવર નહીં બતાવવાનો, તમારી સાથે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ પોલીસને જલ્દી નહીં પાવર મોકલો યાર, બતાવવાનો. પ્રોબ્લેમ થાય છે. મૂકી દે ફોન. તો બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,135 ઓપીડી નોંધાઈ છે. ડેન્ગ્યુના 90 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી એક પોઝિટિવ કેસ નોંધાયો. છેલ્લા એક સપ્તાહમાં મલેરિયાના 266 સેમ્પલ લેવામાં આવ્યા હતા. વાયરલ ઇન્ફેક્શનના 1448 કેસીસ નોંધાયા છે. તો રોગચાળો સતત વકરી રહ્યો છે, છેલ્લા એક સપ્તાહના આંકડા બતાવી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 11,135 દર્દીઓ નોંધાયેલા અને દાખલ દર્દી 1,014 કેસ અમારી હોસ્પિટલમાં જોવા મળેલા. એમાં વિવિધ પ્રકારના ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલટીના, વાયરલ હેપેટાઇટિસ ઇન્ફેક્શનના કેસ જોવા મળ્યા. એમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 1448 ગયા અઠવાડિયામાં નોંધાયેલા અને સ્વાઇન ફ્લૂના 2 દર્દીઓ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયેલા હતા. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ. હક્કડ ચૂંટણી નજીક આવતા જ ઉમેદવારો તો હોળી ધૂળેટીમાં દ્વારકાનાથના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પગપાળા યાત્રા કરે છે. ત્યારે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓની આગતા સ્વાગતા કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા મોટી ખાવડી નજીક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રિલાયન્સના સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે અલાયદી વ્યવસ્થાઓ કરાઈ છે. પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, જમવા તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મેડિકલની પણ સુવિધા આપવામાં આવે છે. આ સેવા કેમ્પમાં રોજ 5,000થી વધુ પદયાત્રીઓ સેવાનો લાભ લે છે. હોળી ધૂળેટીના પર્વને લઈને દ્વારકા તરફ ભક્તોનો પ્રવાહ છે તે પદયાત્રાએ નીકળ્યો છે. ત્યારે રસ્તામાં ઠેર ઠેર સેવા કેમ્પ લાગ્યા છે. ત્યારે જામનગરના મોટી ખાવડી નજીક આવેલા વિશ્વની સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અહીં હાલ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો સેવા કેમ્પ લાગ્યો છે. ભક્તો અહીં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, ક્યાંથી આપ આવો છો? અમે કચ્છમાંથી આવી, અંજાર તાલુકો, જોગણીના રમાણ ધામ છે. અમે 7 વર્ષ ચાલીને જાય છે. દ્વારકા દેશની બહુ મહેર છે. અમે દ્વારકાધીશની મહેર છે. બેન, અહીં રાત્રિ રોકાણ કર્યું, કેવી વ્યવસ્થા હતી? ફૂલ સગવડ હે, મોજ આવે માં જાત્રાનું ને એવી. અહીંયા રિલાયન્સ દ્વારા જે કેમ્પ લગાડવામાં આવ્યો છે, શું શું સુવિધા અહીંયા મળે? બધી સારી મળી જાય સુવિધા, જે જોઈ મળી જાય, જરૂરિયાત પૂરી. બહુ સારી બધી વ્યવસ્થા હોય, દવા. એટલે જમવાનું અને આ ઉપરાંત તમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલ સુવિધા પણ છે. મેડિકલ સુવિધા અમે ને આ વરસ જડે છે, બહુ સારી છે.
દવા દારૂ બધું આમ જડી જાય એમાં કને. શું કહેશો અહીંયા રિલાયન્સના કેમ્પમાં કેવી સુવિધા? એકદમ સરસ સુવિધા છે, આરામ માટે સરસ ડનલોપના ગાદલા છે, જમવાનું એકદમ ટેસ્ટી છે અને નાસ્તો તો વાત જ જવા દો. ખરેખર આમ રિફ્રેશમેન્ટ આવી જાય ચાલવાવાળાને. એમ રિફ્રેશમેન્ટ આવી જાય. અહીં જે પ્રકારે ભક્તો છે તે દ્વારકાધીશ સાથે હોળી રમવા જાય છે તે પહેલાં જ અહીંયા રિલાયન્સના કેમ્પમાં હાલ સેવા કેમ્પમાં લાભ પણ લઈ રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો આજથી યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો દબદબાભેર પ્રારંભ થયો છે. રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટશે. ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ડાકોર ઉમટશે. ડાકોર તરફના માર્ગો જય રણછોડ, માખણ ચોરના નાદથી ગુંજી ઉઠશે. અમદાવાદથી ડાકોર સુધીમાં 250થી વધુ ભંડારા તેમજ 9 પોલીસ ચેકપોસ્ટ અને 10 વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ છે. ડાકોરમાં 2000થી વધુ પોલીસ બંદોબસ્તથી સજ્જ રહેશે. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે હોળી ફૂલડોલ ઉત્સવની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે. મંદિર પરિસર સહિતના વિસ્તારમાં દર્શનાર્થીઓને તડકાથી બચાવવા માટે મંડપ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. કીર્તિસ્તંભથી એન્ટ્રીથી લઈ સર્ગદ્વાર 56 સીડીએથી મંદિરની એન્ટ્રી થશે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હોળી ફૂલડોલ ઉત્સવમાં લાખો ભાવિક ભક્તો જગત મંદિરે ઉત્સવમાં સામેલ થશે, તેથી દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે સમિયાણા સહિતની સુવિધાઓ કરાઈ છે. તો ઉનાળાના પ્રારંભે જ ઉઠ્યો છે પાણીનો પોકાર. મોરબીના રવાપર ચોકડી નજીકના દર્પણ સોસાયટીના રહેવાસીઓ પહોંચ્યા મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે. પાણી આપોના નારા સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પાણીની માંગ સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. કચરા કલેક્શન માટે પણ વાહન ન આવતું હોવાની કલેક્ટર સમક્ષ રાવ. તો દર્પણ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠ્યો છે. સમાચારમાં આગળ વાત કચ્છની કરીએ તો કચ્છના ભુજમાં શહેરની શોભા અને સુંદરતા વધારતા પાર્ક અને બાગ બગીચા ઉજ્જડ અને વેરાન બન્યા છે. ભુજમાં રાજેન્દ્ર પાર્ક, ખેંગાર પાર્ક અને વંદે માતરમ પાર્ક આવેલા છે, જેની જાળવણી અભાવે દયનીય હાલત જોવા મળી રહી છે. 55 લાખના ખર્ચે બનાવવામાં આવેલા પાર્કમાં જાળવણીનો અભાવ જોવા મળ્યો. સાફ સફાઈનો અભાવ તેમજ કચરાના ઢગ જોવા મળ્યા. ખેંગાર પાર્ક હોય, રાજેન્દ્ર પાર્ક હોય કે વંદે માતરમ પાર્ક હોય, ત્રણેયની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. અત્યારે આપણે ખેંગાર પાર્કમાં ઉગ્યા છીએ, પણ એની અંદર ઉભા પછી જામે જોવો તો પાછળ કેમેરો ફરાવશો તો ઢગલા પડ્યા છે. હજી સુધી કચરો પણ નથી ઉપાડી શક્યા નગરપાલિકા દ્વારા. જે અધુરાશું છે એ અધુરાશું જોઈને હું રિપોર્ટિંગ કરી ને એ પ્રમાણે આપણે આગળ કાર્યવાહી ચાલુ કરશું. તો મેં કીધું ક્યાં ક્યાં બગીચામાં ચોકીદારની જરૂર છે, ક્યાં ક્યાં બગીચામાં બાથરૂમ નથી, કેમ કે માણસો ફરવા આવે એ લોકોને છોકરાઓ હોય બાથરૂમ પણ જોઈએ. તો જે ખૂટતી ગળી છે ને એ આગળ જતા અમે પૂરી કરી નાખશું. તો બુલેટિનના અંતે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોને લઈને મંથન. આજે સાંજે 4 કલાકે સીઈની બેઠક. ફાઇનલ નામોની કરાઈ શકે છે જાહેરાત. આકાશમાંથી આગ